કોકરોચ જનતા પાર્ટીના આંદોલન બાદ દેશમાં હવે ડિજિટલ આંદોલન જાણે કે ટ્રેન્ડિંગમાં આવી ગયું. હવે ફરી 40 લાખથી વધુ યુવાનોના આક્રોશથી રાતોરાત વાયરલ થયેલું રિઝર્વેશન હટાવ મુવમેન્ટ જે ચર્ચાનો વિષય બની ગયું. શું આ ડિજિટલ તોફાન પણ સીજેપીની જેમ સરકારની ઊંઘ ઉડાડશે? સોશિયલ મીડિયા પર અત્યારે એક એવું ડિજિટલ આંદોલન આકાર લઈ રહ્યું છે જેણે આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. કોકરોચ જનતા પાર્ટીનો ક્રેઝ હજુ શાંત નથી થયો ત્યાં જ રિઝર્વેશન હટાવ મુવમેન્ટ એટલે કે RHA નામના ઇન્સ્ટાગ્રામ પેજ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. જોતજોતામાં 44 લાખ એટલે કે 4.4 મિલિયનથી વધુ લોકો, ખાસ કરીને આજની જેન ઝી એટલે કે યુવા પેઢી આ પેજ સાથે જોડાઈ ચૂકી છે. શિક્ષણ, નોકરી અને મેરિટના મુદ્દા પર યુવાનોનો આ આક્રોશ હવે માત્ર સોશિયલ મીડિયા પૂરતો સીમિત નથી રહ્યો. વડોદરાથી શરૂ થયેલા આ ડિજિટલ આંદોલનને હવે જમીની સ્તર એટલે કે ગ્રાઉન્ડ લેવલ પર લાવવા માટે પાટીદાર આગેવાનો પણ મેદાનમાં આવી ચૂક્યા છે. તો કયા પાટીદાર આગેવાનો આ આંદોલનને સમર્થન આપી રહ્યા છે અને શું પડકાર ફેંકી રહ્યા છે એ સાંભળીશું. પણ એ પહેલાં અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું ચિંતન ઠાકર. સૌપ્રથમ આ મુદ્દા પર પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાનું શું કહેવું છે, આવો સાંભળીએ. જય સરદાર મિત્રો, આજે સમગ્ર દેશમાં અનામતની નીતિને લઈને સોશિયલ મીડિયા ઉપર એક મૂવમેન્ટ ચાલી રહી છે. આ મૂવમેન્ટનો હેતુ અનામત નીતિને રિફોર્મ કરવા માટેની માગણી છે. હું આપ સૌને કોઈ પણ અનામતના કેટેગરીમાં આવતા લોકો હોય કે અનામતની બહાર આવતા લોકો હોય તેમને મારી વિનંતી કરું છું કે આપે સૌએ આમ માગણીમાં જોડાવવું જોઈએ અને દેશમાં 75 વર્ષની આઝાદીના સમય પછી આજે આપણે અનામત નીતિમાં રિફોર્મ કરવાની ખાસ જરૂર થઈ છે. કારણ કે જનરલ કેટેગરીના યુવાનો જ્યારે પોતાની પરીક્ષા હોય, પોતાના એડમિશન હોય, પોતાની નોકરીનો સવાલ હોય ત્યારે એ જે સામનો કરી રહ્યા છે તેના બદલે સમાનતાનો હક મળે, દરેક પરિવાર, દરેક વ્યક્તિને સમાનતા મળે. સાથે સાથે એજ્યુકેશનમાં કે નોકરીમાં અથવા અન્ય કોઈ પણ જગ્યાએ જ્યાં જરૂરિયાતમંદ પરિવારો છે, જેમને ખરેખર શારીરિક ખામીઓ હોય કે તકલીફો હોય કે આર્થિક તકલીફો હોય, એને અનામત નીતિનો લાભ મળે એ માટેના પ્રયાસો થાય અને એના સુધારાઓ થાય, એના માટે હું મારો મત રજૂ કરું છું. ચાલતી મુવમેન્ટમાં આપ સૌ સાથ સહકાર આપી અને સરકાર સુધી આપણી માંગણી પીસફુલી પહોંચાડીએ એવી વિનંતી છે. દિનેશ બાંભણિયાના આ આક્રમક વલણથી એક વાત તો સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર શરૂ થયેલી આ ચિંગારી હવે દાવા નળ બની રહી છે. યુવાનોનો આ આક્રોશ હવે માત્ર ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કોમેન્ટ સુધી મર્યાદિત નથી રહેવાનો, પરંતુ સરકાર સમક્ષ આકરી રજૂઆતો કરવા સુધી પહોંચી ચૂક્યો છે. પાટીદાર આંદોલનથી દેશભરમાં ઓળખ બનાવનાર અન્ય એક આગેવાન વરુણ પટેલ પણ આ અનામત હટાવ મુવમેન્ટના સમર્થનમાં આવી ચૂક્યા છે. દિલ્હી સુધી રણનીતિ બનવાની વાત કરતા વરુણ પટેલ આ મુદ્દાને લઈને કઈ દિશામાં જવા માગે છે એ પણ સાંભળીએ. દેશની જેનજી યુવાનો, વિદ્યાર્થીઓ દ્વારા કોકરોચ જનતા પાર્ટીના નામે એક યુવાનોની, વિદ્યાર્થીઓની માંગણી સાથેનું એક આંદોલન હમણાં સફળતાપૂર્વક પૂર્ણ થયું. અને આ આંદોલન પછી જ્યારે કે દેશના તરુણોમાં, યુવાનોમાં અને તમામ વર્ગમાં એક અનેરા નૈતિક મનોબળનો, નૈતિક હિંમતનો સંચાર થયો અને કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન પૂર્ણ થતાની સાથે જ દેશના અને વિશ્વના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર રિઝર્વેશન હટાવો મુવમેન્ટના ટાઇટલ હેઠળ એક કેમ્પેઇન શરૂ થઈ ગયું છે. અને એ કેમ્પેઇનને ઇતિહાસમાં કોઈ કેમ્પેઇનને સફળતા ના મળી હોય એટલી હદે સફળતા મળી છે. એ પેજોમાં 10 મિલિયન કરતાં વધારે ફોલોવર છેલ્લા 24 કલાકમાં થઈ ગયા છે. એક પેજમાં 4.5 મિલિયન, 5 મિલિયન ફોલોવર એક રિઝર્વેશન હટાવના પેજમાં થઈ ગયા. આ મુદ્દો અનામત વિશે સમગ્ર દેશને વિચારતા કરી મૂકતો મુદ્દો અને જે પ્રમાણે લોકો જોડાયા છે એ સરકાર, પ્રજા બધા માટે ગંભીર. અને અમે પોતે પણ એવું માનીએ છીએ કે રિઝર્વેશન હટે ના હટે બે નંબરની વાત.
પણ 100% આઝાદીના 70-80 વર્ષ પછી આ દિશામાં આકલન થવું જોઈએ. ગુજરાતના તમામ બિન અનામત વર્ગના આગેવાનો, યુવાનો સાથે ચર્ચા વિચારણા કરી, મંત્રણા કરી આવનારા દિવસોમાં દિલ્હી ખાતે સમગ્ર દેશના બિન અનામત વર્ગના આગેવાનો સાથે ચિંતા અને ચિંતન કર્યા પછી જંતર મંતર જવું, સંસદમાં જવું કે ક્યાં જવું એ પછી નક્કી કરીશું. પણ અત્યારે હાલ પૂરતું એવું તો સ્પષ્ટ લાગી રહ્યું છે કે દેશના યુવાનોમાં, દેશની જનતામાં આ મુદ્દાને લઈ અને ભયંકર આક્રોશ છે અને સરકારે પણ આ વિષયમાં ખૂબ ગંભીરતાથી વહેલામાં વહેલી તકે વિચારી લેવાની જરૂર છે. દેશના અલગ અલગ યુવાનો દ્વારા, જેનજી દ્વારા, જેન મિલેનિયર દ્વારા ચલાવવામાં આવેલું આ સોશિયલ મીડિયા કેમ્પેઇન છે અને સોશિયલ મીડિયા છેલ્લા મહિનામાં મનોરંજનનું સાધન નહીં પણ ક્રાંતિનું માધ્યમ બની રહ્યું હોય એવું લાગે છે કે દેશના યુવાનો પોઝિટિવ દિશામાં ક્રાંતિ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે અને દેશમાં અનેરી ક્રાંતિ આ સોશિયલ મીડિયાના માધ્યમથી થવા જઈ રહી છે. આપણે ક્યારે ચિંતન કરવાનું છે? આવનારા ટૂંક સમયમાં તારીખ ડિક્લેર કરીશું. યાદ કરો, એક સમયે હાર્દિક પટેલે પાટીદાર આંદોલનથી આખા ગુજરાતનું રાજકારણ અને સરકારના પાયા હચમચાવી દીધા હતા. આજે ફરી એ જ આક્રોશ ઇન્ટરનેટ પર જોવા મળી રહ્યો છે, જે હવે જમીની સ્તર તરફ લાવવા માટે તરફડી રહ્યો છે. શું જેન ઝીની આ રિઝર્વેશન હટાવ મુવમેન્ટ દેશમાં બીજું મોટું આંદોલન બનશે? તમારું શું માનવું છે? કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.